હેલો ફ્રેન્ડ, હર હર મહાદેવ. મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. તો આજે છે ને, તમે જોઈ શકો છો 4:30 થવા આવ્યા છે. 4:30 મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. કોણ છે? રુદ્ર હજી સૂતો છે, હમણાં આવશે. કેમ કે રુદ્રનું કેવું છે ખબર, કે હું સૂતી હોઉં ને ત્યાં સુધી સૂતો રહે, પણ ખબર નહીં અને કેમ ખબર પડી જાય કે મમ્મા ઊભી થઈ ગઈ તો એ ઉઠી જ જાય એમ. તો હજી હું નીચે આવી અને હજી 5 મિનિટ થઈ છે. આપણે જોઈએ કે રુદ્ર કેટલું સૂવે છે. નહીં જ સૂવે, કેમ કે નથી સૂતો, ખબર નહીં, અને ખબર પડી જાય છે કે મમ્મા કે પપ્પા કે જાગીને અમે નીચે આવતા રહીએ તો એ ઉઠી જાય. તો મેં આજે અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. પહેલાં તો એમ કહો કે તમે લોકો કેમ છો, મજામાં ને? તો હું પણ એકદમ મજામાં છું. તો કેવી ગરમી પડે છે તમે લોકો કહો. બહુ તડકો તો પડે જ છે, પણ છે ને સાથે સાથે ગરમી એટલી પડે છે ને, તો કાંઈ કામ કરવાની ઈચ્છા થતી નથી. એમ થાય પંખા નીચે અને એસીમાં બેઠા જ રહીએ, એટલી ગરમી અમારે અહીંયા પડે છે, અમારા ભાવનગરમાં. તમારા લોકોને પડે છે કે નહીં કહેજો. અને ઉપરથી જો આ ગરમીના તમે જો, મને આ પિમ્પલ થયો છે. મને કોઈ દિવસ પિમ્પલ થાય નહીં, અને આ જો આ પાકી ગયો હે, હવે ફૂટશે. કોઈ દિવસ મને નથી થતું ખીલ, મને કોઈ દિવસ થતા જ નથી. અને આ જો આવી ગરમીના મને ખીલ થવા માંડ્યા. અને ઉપરથી જો આ ડાર્ક સર્કલ થઈ ગયા છે. શું કરીએ, કાંઈ નહીં, મટી જશે. તો રુદ્રને એમાં એવું છે, રુદ્રએ મને કાલે એમ કીધું હતું કે મમ્મા મારે સુખડી ખાવી છે. તો મારે છે ને બનાવી છે સુખડી. નહીંતર તો અમે મા દીકરો છે ને 5, 5:30 થાય ને પછી જ નીચે આવીએ. રુદ્ર જાગી ગયો હોય તોય ભલે, અને ના જાગ્યો હોય તોય ભલે, કેમ કે છે ને નીચે રહેવાતું જ નથી ગરમીનું. એટલે અમે 5:30 થાય ને એટલે નીચે આવી જાય. તો આજે હું 4:30 વાગે નીચે આવી ગઈ છું, કેમ કે મારે રુદ્ર માટે બનાવી છે સુખડી. કેમ કે મારે એને સરપ્રાઈઝ દેવી છે. જો એ ઉઠી જાય તો અલગ વાત છે, પણ જો ના ઉઠે તો પણ અલગ વાત છે. તો ચાલો આપણે તૈયારી કરી નાખીએ બધી. આમ તો ફોન અહીંયા મૂકી દઈએ. ઓકે ફ્રેન્ડ, લાઈટ કરવી પડશે. પાછળનો દરવાજો ખોલતી આવે. બહુ એટલે બહુ તડકો હે. તો આ છે ગોળ એ ખૂટી ગયો છે. જો સાહેબને કેવું પડશે લેતા આવે, કેમ કે રુદ્રને છે ને મારે 2 ટાઈમ ગોળ જોઈએ, ફરજિયાત એને ગોળ ખાવા જોઈએ. જ્યાં સુધી ગોળ એની થાળીમાં ના આવે ત્યાં સુધી એનું જમવાનું પૂર્ણ થાય નહીં. તો આવું છે. તો પહેલાં આપણે ગોળ સમારી લઉં. ઓકે, જો અહીંયા મેં ગોળ સમારી નાખ્યો છે. પણ મેં આ ફ્રીજમાંથી ઘીનો ડબ્બો કાઢ્યો તો જોઈ શકો છો કે ઘી એટલું જામેલું છે. તો થોડીક વાર રહેવા દઉં તો ગરમ કરી નાખવું એવું વિચારું છું. પણ થોડીક વાર રહું ને અહીંયા મૂકી દીધું છે સુખડી કરવા માટે બધું બરાબર. એમ રુદ્ર હજી જાગ્યો નથી. આવું છે કંઈક. તો મેં બધી તૈયારી કરી નાખી. પણ છે ને હવે મને છે ને થોડી ભૂખ લાગી ગઈ છે, તો હું આ ખાઉં છું સમોસા. આ તો યમ્મી છે ને ફ્રેન્ડ. આ સમોસા કોને ખાધા છે મને કહો. મારા પપ્પા ત્યાં બહુ ખાતા. તો અમે નાસ્તો લેવા ગયા ને, તો હું આ સમોસા ભાળી ગઈને. મારા મેરેજને 8 વર્ષથી અમે 8 વર્ષથી આ સમોસા નહોતા ખાધા, કેમ કે જોવા જ નહોતા મળતા. તો નાસ્તો લેવા ગયા ને, તો હું આ સમોસા જોઈ ગઈ ને, તે મેં કીધું સાહેબ મારા ફેવરિટ સમોસા લઈ જાઓ, મને લઈ જાઓ. અને એ ભાઈને હું કહેતી આવી
કે આ સમોસા કમ્પલસરી તમારે બનાવવાના જ છે, સ્પેશિયલી મારા માટે. કોઈ માટે ન બનાવો તો કાંઈ નહીં, મારા માટે હું ઓર્ડર આપીશ તમને. તમે કહો આ સમોસા કોણે, જો કેટલા યમ્મી હોય, બહુ મસ્ત હોય. મને ભૂખ લાગી ને તમે પહેલાં ખાઈ લો, સુખડી સારી થાય ને. કોણ ખાધા છે આ સમોસા? મારા ભાઈ બહેન ને તો બધા ખાય જ છે, બધા હારે ખાતા. અને સાથે સાથે ફ્રેન્ડ જો આ કેરીની ગોટલી હોય છે ને, એને મેં સૂકવી હતી અને કાલે રાત્રે મેં બાફી નાખી છે ને આજે છે ને તડકે સૂકવી દીધી હતી, એટલે આજે છે ને એનો મુખવાસ બની જશે એમ. એટલે સાથે સાથે છે ને આ ગોટલીનો મુખવાસી બનાવવાનો છે, ઘીમાં અને શેકવાની છે, ખાલી એ જ બાકી રહ્યું છે ને ઉપરથી ચંચળ, પછી સંચળ આવશે તો એ મેં તૈયાર કરી નાખી છે એમ. તો જો સુખડી બને છે રુદ્રની, તો ચાલો બધા તમે સુખડી ખાવા. કોની કોની ફેવરિટ છે કેજો. તો જો ફ્રેન્ડ સુખડી બની ગઈ છે, ઘી ઉપર આવી ગયું છે સરસ મજાનું. તો જો તમે મેં જો બટકાઈ તે પાડી નાખ્યા છે, હવે રુદ્ર જાગે તેની રાહ જોઉં છું. તો સરસ મજાની આ ગરમા ગરમ સુખડી તૈયાર છે, તો ચાલો બધા ખાવા. આમ જો મને પરસે વળી ગયો. એમાં એવું છે કે રુદ્ર છે ને પેલા પરસે ઓળું થવું પડશે. રુદ્ર છે ને ફ્રેન્ડ ડ્રાય ફ્રૂટ નથી ખાતો, એટલે સુખડીમાં સ્પેશિયલ રુદુ માટે જ બનાવી છે, એટલે ડ્રાય ફ્રૂટ એમાં રાખ્યું મેં નથી, કંઈ કાજુ બદામ, કેમ કે એ આમ નામ ખાય પણ છે ને શેમાં નાખેલું હોય ને, જેમ કે સુખડી હોય, આપણે શીરો બનાવીએ તો જેમ કે આઈસ્ક્રીમ એવું ગમે હોય ને એમાં ડ્રાય ફ્રૂટ હોય ને, એટલે રુદ્ર નથી ખાતો, એટલે એના માટે મેં બનાવી છે ને, એટલે મેં ડ્રાય ફ્રૂટ નથી નાખ્યું, ખાલી પ્લેન બનાવી છે. કેમ કે જો હું નાખી દઉં ને તો એ ખાય ને, મેં સ્પેશિયલ તેના માટે બનાવી છે, એટલા માટે. તો ગરમા ગરમ સુખડી તૈયાર છે, અને તમે જો મને કેટલો પરસેવો વળી ગયો છે. અને મેં જો આ કિચન જો એક સુખડી કરી ત્યાં આખું પ્લેટફોર્મ મારું રમણ ભમણ, અને ડબ્બા કેટલા મેં નીચે ઉતાર્યા છે, 1 2 3, ઓલો નાસ્તાનો દ્રેજ છે આવું છે, અને ઉપરથી આ ગરમી મને થાય છે. તો હવે રુદ્રનું જગાડી આવું, ચાલો આપણે ઓન કેમેરા આપણે જોઈએ કે હું સુખડી રુદ્રને કહું કે સુખડી બનાવી છે તારા માટે, તો એનું શું રિએક્શન છે તમને લોકોને બતાવીશ. અત્યારે નહીં કહું, નીચે લઈ જઈશ પછી કહીશ. કેવો સૂતો છે જો. બાબુ બેબી જાગો કાના, આજે કેમ બહુ સૂતા? આજે મમ્મા નીચે જતી રહી હતી વેલા વેલા તો પણ નો આવ્યો. દીકા કઈ સ્મેલ આવે છે હે બેબી? સ્મેલ આવે છે કઈ સરસ સરસ? બાબુ એ બાબુ મારું બચ્ચું બેબી ઉઠો, તમારું ફેવરિટ બનાવીને આવી છું. નો નો નહીં, કાલે તું ડેડીને કહેતો હતો ને કે ડેડી મારે શું ખાવું છે, શું કહેતો હતો તું ડેડીને? હે સરપ્રાઈઝ છે, ચાલ નીચે. હગી કરવી હે મમ્માને?
હગી જોઈએ બેટા, હગી જોઈએ હે, હગી નથી જોતી, હગી જોતી છે. રુદ્રને કેવું ખબર, આમ જો મને ઋતુ પડશે એવો કેટલો વળી ગયો. ઋતુને કેવું મારે સવારમાં ઉઠે તોય મમ્માની હગી જોઈએ, મમ્માની હગી જ જોઈએ. કા હગી વગર એને સવાર ન પડે હે ને બેબી? લે હગી કર લે બેટા. રુદ્ર ઓકે તો હું નીચે જાઉં ને. ફાઇનલી મારો કાનો જાગી ગયો છે બેબી. હવે મૂડમાં આવો બાપુ. પપ્યું ઝપ્યું તો કરવા દે બેબી. જો આને સુઈ જ જવું હોય, જો સવારે આવે ને તો અહીંયા સુઈ જવું. સ્માઈલ તો હર હર મહાદેવ કહી દે બધાને, કહી દે. ઓકે ચાલ, હવે હું તારી ફેવરિટ વસ્તુ લાવું છું. ચાલ અહીં નીચે બેસી જાજે. ચાલો તો રુદ્રને આપણે આપી દઈએ અને એના રિએક્શન જોઈએ કે શું છે. ગરમ છે હજુ તો. बेबी हम तेरी मोहब्बत में यूं पागल रहते हैं, दीवाने भी अब हमको दीवाना कहते. શું છે? ગરમ છે બેટા, આ શું છે? શું બનાવ્યું મમ્માએ? સુખડી મધીકાન કાલે ખાવી હતી ને, ડેડીને કહેતો હતો ને. હેપી થઈ ગયો? હવે આપું? ચાલો મસ્ત બની છે રુદુ. આમ જો એકદમ ચબુક જબુક જબક 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 જબક. કેમેરો મારો ક્યાં વહી જઈશ બોલો? હાલે ચાલ. બહુ અમને મળે છે ફ્રેન્ડ. હે ખાવ ઠરી દે. જો સાહેબ આવી ગયા છે અને રુદ્ર માટે કંઈક લાવ્યા છે. રુદ્ર સાહેબ આવે ને એટલે રુદ્ર રોજ પૂછે, પપ્પા કઈ લાવ્યા, પપ્પા કઈ લાવ્યા. કંઈક લાવ્યા છે. શું લાવ્યા? શું લાવ્યા? ભાઈનું મોઢું જો લાપસી ખાય, સુખડી ખાઈને બેઠા છે. કા તો લાપસી નહીં કારું તું ક્યાં ક્યાં નહીં રુદુ. આમ તો એમ કે મમ્મી તારું પાર્સલ આવે, મારું પાર્સલ ન આવે, પણ પપ્પા રોજે રોજ તાર માટે લાવે ઈ બધું. લે વાવ, પપ્પા મસ્ત મસ્ત ટી શર્ટ લાવ્યા. લા એકદમ સોફ્ટ છે હો સાહેબ. મેં અડી નથી ત્યાં હું કહું છું. વાવ સામું જો તો. ઓ બહુ મસ્ત લાગે છે રુદ્ર. ક્યુટ ક્યુટ. હજી છે લે. કેટલા લાવ્યા? આવો ન હાલે સાહેબ, હું માગીશ. લે
ઓહો મમ્મીને કરે છે પછી રુદ્રનું ન હોય કઈ રુદ્રનું પાર્સલ ન આવે ક્યારેક વાવ સામું જોવો તો આમ સામું જોવાનું લે મમ્મી સામુ જોતા લઈ લે અરે વાહ એ પાડી દીધો બળ આવી ગયો સુપરમેન જેવું હજી રે હજી છે હજી છે તો લે આ સેમ કલર નથી સાહેબ કે આ વ્હાઈટ છે ઓલો ક્રીમ હતો લે આવું કઈ ના હોય હો હજી તો તું ધોતી છે વાવ સામુ જો તો મમ્મી સમજો હજી છે તું એમને પપ્પાને કઈ નીચેનું લાવ્યો છો કે નહીં નીચેનું મેન છે એ નીચે લઈ લેશું હજી છે સાહેબ આરામ જો તો આખી દુકાન લઈ આવ્યા કે શું હા આખી દુકાન લઈ આવ્યો હો વાવ રુદ્ર બધાયમાં એટલો ક્યુટ લાગે છે ને ના કીધું હજી હજી છે હે સાહેબ અરર. Oh my God! ये क्या हो रहा है बाबा ये क्या हो रहा है देखती जा आगे आगे होता है क्या देखती जाओ देखते ही मैं तो आम देखते ही रह गई ઓ માય ગોડ રુદ્ર બહુ મસ્ત ફાઇન કલર છે હો મસ્ત લાગે છે યલો કલરમાં દીકરાને ઓહ રુદ્ર આમાં તું કોણ જેવો લાગે છે કહું કોણ જેવો લાગે રુદ્ર આ કોણ જેવો ખબર ટપ્પુ જો માર રુદ્ર ટપ્પુ જેવો લાગે છે ને હજી છે સાહેબ અરર. આ શું હાલે છે બધુંય હું જોતી જ રહી ગઈ છું રુદ્ર હું કઈ બોલી નથી શકતી હવે આપણે કઈ બોલવા નથી થતું આમાં મારી વસ્તુ નહીં હોય ને તો હું નહીં બોલું હું અન્નજળનો ત્યાગ કરીશ તો કોણ આગળ કઈ મમ્મીને થાય કેટલા પપ્પા ટી શર્ટ લઈ આવ્યા આમ જો આન માટે સાહેબ પણ વાહ એમને હવે તો રુદ્રને જે સ્કૂલમાં ગમે એ ડે હશે ને આ કલર પહેરીને આવવાનો આ કલર તો રુદ્ર પાસે બધા કલરના હશે ટી શર્ટ શું કેવું બેબી હજી છે ઓ માય ગોડ ઓ માય ગોડ બ્લુ કલરનો શર્ટ એ પણ એટલો ફાઇન બટન વાળા બહુ ગમે છે ને થોડોક મોટો લાગે છે વાહ રુદુભાઈ વાહ આમાં ઈ થોડો હા ઈન કરી નાખવાનું અને આમ ફિટિંગમાં તો સરસ આવી ગયો ખાલી આપણે ચેક કરવું ખીચું બટન મારો ટપુડો મારો ટપુડો મારો ટપુડો કેમ કેટલા ટી શર્ટ લાવ્યા સાહેબ રુદ્ર છે ને પાછો સુખડી ખાય ને આ પૂરી ખાવા મળ્યો જો નો ભાઈ જાજે કાંઈ વાંધો નહીં આ જો પૂરી ખાવા માંડ્યો એમાં એવું છે ભાઈને આખી કોથળી જ દેવાની કાઢીને નહીં દેવાની ભાઈને તો જ ખાય કા તો તારક મહેતા ઓકે અને તારક મહેતા ચાલુ છે જોઈ શકો છો તમે અને આ ગરમી મારી જોઈ શકો છો
તો તમને મારો સુખડીવાળો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી કહેજો. અને જેને સુખડી ભાવતી હોય એ ફટાફટ મારી સુખડી, મારા હાથની સુખડી ખાવા માટે આવી જાઓ. તો લાઈક, કમેન્ટ અને શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મારા ચેનલ પર જે ન્યૂ આવ્યો હોય એ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. તો હર હર મહાદેવ, મળીએ મારા ન્યૂ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.